Hello students, welcome back to the class. In our last lecture we have discussed about the first group of microorganism. ઓકે આપણે એક ગ્રુપ વિશે વાત કરી હતી કયું તો કે બેક્ટેરિયા. ઓકે બેક્ટેરિયા વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. So in this lecture we are going to discuss about the further more classes or further more groups of the microorganism. So microorganismનું બીજું ગ્રુપ છે ફંગી. Okay, second group for the microorganism is the fungi. So fungi શું છે એનું ડિસ્ક્રિપ્શન પહેલાં આપણે જોઈ લઈએ. The word fungi is plural of the word fungus. ઓકે અગર એક છે તો આપણે એને શું કહેશું ફંગસ. ઓકે એનું સિંગ્યુલર શું થશે ફંગસ અને પ્લુરલ વર્ડ શું છે તો કે ફંગી. ઓકે બહુવચનમાં ફંગી કહેવાય. Now they are eukaryotic, unicellular or filamentous multicellular which are a chlorophyllous. ઓકે ફંગી કે કઈ પ્રકારના હોય છે તો કે યુકેરિયોટિક હશે કે પ્રોકેરિયોટિક. તો ફર્સ્ટ થિંગ શું છે કે યુકેરિયોટિક ઓર્ગેનિઝમ છે. મીન્સ કે યુકેરિયોટિક સેલ એની અંદર પ્રેઝન્ટ હશે, વેલ ડેવલપ્ડ સેલ પ્રેઝન્ટ હશે ફંગીની અંદર. ઓકે સો દે આર યુકેરિયોટિક. પછી યુનિસેલ્યુલર પણ હોઈ શકે અથવા તો મલ્ટીસેલ્યુલર પણ હોઈ શકે. ફંગી બે પ્રકારની હોઈ શકે. ઓકે યુનિસેલ્યુલર ફંગી પણ હોય છે અને મલ્ટીસેલ્યુલર ફંગી પણ પ્રેઝન્ટ છે. સો યુનિસેલ્યુલર ફંગી ઇઝ નોન એઝ ધી ઈસ્ટ. ઓકે યુનિસેલ્યુલર ફંગી એટલે કે સિંગલ સેલનું જ બનેલું ઓર્ગેનિઝમ હશે એવી ફંગીનું એક્ઝામ્પલ શું છે ઈસ્ટ. ઓકે અને ફિલામેન્ટસ મલ્ટીસેલ્યુલર. ઓકે મલ્ટીસેલ્યુલર ફંગી છે એ ફિલામેન્ટના રૂપમાં પ્રેઝન્ટ હશે. એકદમ આખું બ્રાન્ચડ સ્ટ્રક્ચર એની અંદર પ્રેઝન્ટ હશે. સો ફિલામેન્ટસ મલ્ટીસેલ્યુલર ફંગી ઇટ ઇઝ નોન એઝ ધી મોલ્ડ. ઓકે એને શું કહેવાશે મોલ્ડ. અને જે યુનિસેલ્યુલર છે એ શું એને એ ફંગીને શું કહેવાય તો કે યીસ્ટ. ઓકે વિચ આર એ ક્લોરોફિલસ. ઓકે એ ક્લોરોફિલસનો મિનિંગ શું થાય તો કે ક્લોરોફિલ એની અંદર પ્રેઝન્ટ નહીં હોય. ઓકે એટલે એ ફોટોસિન્થેસિસ કરી નહીં શકે. ક્લોરોફિલ એબસન્ટ છે તો ફોટોસિન્થેસિસની પ્રોસેસ પણ ફંગીની અંદર નહીં થાય. સો ઇટ ઇઝ નોન એઝ ધી એ ક્લોરોફિલસ. ઓકે નાઉ ધી સાઇઝ ઓફ ધેમ ઇઝ રેન્જિંગ ફ્રોમ ધી માઇક્રોસ્કોપિક ટુ ધી મેક્રોસ્કોપિક. ઓકે ફંગીની સાઇઝ છે માઇક્રોસ્કોપિકથી મેક્રોસ્કોપિકની વચ્ચે હોય છે. માઇક્રોસ્કોપિક મીન્સ કે એકદમ નાની સાઇઝનું હશે, માઇક્રો સાઇઝનું કે જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ. ઓકે એવડી સાઇઝની પણ ફંગી હોય જેમ કે બેક્ટેરિયા જેવડી સાઇઝની ફંગી હશે કે જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ, પણ અગર આપણે એને માઇક્રોસ્કોપની અંદર લઈને જોશું તો આપણે એને ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકીએ. તો એની સાઇઝ માઇક્રોસ્કોપિક સાઇઝની પણ ફંગી હોય છે અને મેક્રોસ્કોપિક સાઇઝની પણ ફંગી હશે. મેક્રોસ્કોપિક મીન્સ તો કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ એવડી સાઇઝની પણ ફંગી અવેલેબલ છે. ઓકે નાઉ ધી મેમ્બર્સ ઓફ ધીસ ગ્રુપ સર્વ્સ અવર મધર અર્થ બાય પ્લેઇંગ ધી વાઇટલ રોલ ઇન ધી ફૂડ ચેઇન એઝ અ ડીકમ્પોઝર ઓર ધી એન્ડ સેપ્રોબ્સ. ઓકે આ ફંગીનું એક બહુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે કે એ ડીકમ્પોઝર તરીકે વર્ક કરે છે. ઓકે એટલે જે કંઈ પણ ફૂડ વેસ્ટ આપણે જમીનમાં નાખેલું છે, ઓકે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે તો એ બધાનું ડીકમ્પોઝિશન કરવાનું કામ કોણ કરશે તો કે એમાં ફંગીનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે ડીકમ્પોઝિશનમાં. ઓકે કોઈ કચરો નાખેલો છે આપણે તો એને પણ ડીકમ્પોઝ કરવામાં ફંગીનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. પછી કોઈ ડેડ ઓર્ગેનિઝમ છે તો એને પણ ડીકમ્પોઝ કરી શકે છે ફંગી. ઓકે અને સેપ્રોબ્સ કોને કહેવાય તો કે એવા ઓર્ગેનિઝમ કે જે ડેડ ઓર ડીકમ્પોઝિંગ ઓર્ગેનિઝમ ઉપર ગ્રો થાય. ઓકે ડીકમ્પોઝિંગ ઓર્ગેનિઝમ જે કાંઈ પણ હોય એનો યુઝ કરી અને એમાંથી પોતે ગ્રોથ કરે. ઓકે સો એ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે ફંગીનું કે જે આપણા આખા એન્વાયરમેન્ટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે ડીકમ્પોઝર તરીકે વર્ક કરે છે અને સેપ્રોબ્સ એટલે સેમ બંને થશે. ઓકે કે ડીકમ્પોઝ કરવાનું કામ છે અને ડીકમ્પોઝિંગ ઓર્ગેનિઝમ ઉપર ફંગી ગ્રો થશે. Now fungi also play an important role at industrial level for artificial purpose.
ઓકે, આ જે ડીકમ્પોઝર તરીકેનો જે રોલ આપણે ડિસ્કસ કર્યો એ કેવો છે તો કે નેચરલ, એનું પોતાનું ફંક્શન છે કે ક્યાંય પણ આપણે કચરો નાખ્યો છે કે કાંઈ ડીકમ્પોઝિંગ ઓર્ગેનિઝમ છે તો ત્યાં એની મેળાએ ગ્રો થઈ જશે. ઓકે, ઇટ ઇઝ નેચરલ વે, નેચરલ એનો યુઝ છે. બાકી આપણે આર્ટિફિશિયલ પર્પઝ માટે આર્ટિફિશિયલી પણ ફંગીનો યુઝ કરી શકીએ છીએ કે જેમ કે ડીકમ્પોઝિશન માટે પણ આર્ટિફિશિયલી યુઝ થઈ શકે કે આર્ટિફિશિયલી બહારથી આપણે એમાં ફંગી એડ કરી. ઓકે, કોઈ કચરો છે તો એમાં ફંગી બહારથી એડ કરી દેવાની આપણે. ઓકે, પ્લસ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન પણ છે. ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જેની ફોર્મેશન માટે આપણે ફંગીનો યુઝ કરી શકીએ. ઓકે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં ફંગીનો યુઝ થાય છે એન્ડ they are known to produce the alcohol. ઓકે, ઇન્ડસ્ટ્રીઝમાં શેના પ્રોડક્શન માટે ફંગીનો યુઝ થાય તો ફર્સ્ટ આલ્કોહોલ, દેન એન્ટીબાયોટિક્સ, ઓર્ગેનિક એસિડ્સ, સ્ટીરોઇડ્સ, એન્ઝાઇમ્સ એન્ડ મેની અધર ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ્સ. ઓકે, આલ્કોહોલના પ્રોડક્શન માટે યુઝ થાય ફંગીનો. ઓકે, આલ્કોહોલ ફર્મેન્ટેશનથી પ્રોસેસથી પ્રોડ્યુસ થતો હોય. ઓકે, આલ્કોહોલ, સો અહીંયા ફંગીનો યુઝ થશે. પછી એન્ટીબાયોટિક્સના ફોર્મેશન માટે જે મેડિકલ કંપનીઝ છે, મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, તો એમાં પણ ફંગીનો યુઝ થાય છે. ઓકે, ઓર્ગેનિક એસિડના ફોર્મેશન માટે ઘણા બધા એસિડના ફોર્મેશન માટે ફંગી યુઝ થાય. દેન સ્ટીરોઇડ, ઓકે, હોર્મોન ફોર્મેશન માટે પણ સ્ટીરોઇડ હોર્મોનના ફોર્મેશન માટે પણ ફંગીનો યુઝ થઈ શકે છે. ઓકે, ને ઘણા બધા એવા એન્ઝાઇમ છે કે ઘણી એવી બીજી પણ પ્રોડક્ટ છે કે જેના ફોર્મેશન માટે આપણે ફંગીને યુઝ કરી શકીએ. ઓકે, આર્ટિફિશિયલી. નાવ on the other side, they cause the disease in humans, plants and animals, and they are notorious for causing the spoilage of food, textile, etc. ઓકે, અહીંયા આપણે આ બે જે વાત કરી કે નેચરલ યુઝ થાય ડીકમ્પોઝિશનમાં ને એમાં ઇન્ડસ્ટ્રીયલમાં પણ ફંગીનો યુઝ છે, બટ એની અધર સાઇડ ઇફેક્ટ પણ છે. ઓકે, બીજી સાઈડમાં એ ઘણા બધા ડિઝીઝ કોઝ કરે છે ઇન હ્યુમન. ઓકે, હ્યુમનની અંદર, પ્લાન્ટમાં, એનિમલમાં, બધામાં ડિઝીઝ કોઝ કરવા માટે પણ ફંગી રિસ્પોન્સિબલ છે. એન્ડ દે આર નોટોરિયસ મીન્સ કે એકદમ ફેમસ છે. કેના માટે તો કે ફૂડ સ્પોઇલેજ માટે, ટેક્સટાઇલમાં, આ બધામાં સ્પોઇલેજ કરવા માટે પણ ફંગી છે એ એનું રોલ છે. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ, કે ઇમ્પોર્ટન્ટ તો ન કહી શકાય, બહુ આમ આપણે ફૂડને સ્પોઇલ કરવા માટે ફંગી રિસ્પોન્સિબલ છે. આપણે 2-3 દિવસ માટે રોટલીને એમનેમ રાખી દઈએ તો રોટલી ઉપર ફંગીનો ગ્રોથ થઈ જશે. ઓકે, એટલે એ રોટલી શું થઈ ગઈ, સ્પોઇલ થઈ ગઈ. બ્રેડ છે તો બ્રેડ પણ 2-3 દિવસ પછી આપણે યુઝ ન કરી શકીએ કેમ કે એમાં પણ ફંગીનો ગ્રોથ થઈ ગયું હોય. ઓકે, સો આ બધામાં સ્પોઇલેજ, ફૂડનું સ્પોઇલેજ કરવા માટે ટેક્સટાઇલમાં અહીંયા બધે પણ ફંગી સ્પોઇલેજ કરે છે. એન્ડ કોઝ ધી હ્યુજ ઇકોનોમિક લોસ. ઓકે, ઇકોનોમિક લોસ પણ થશે. બધું ફૂડ સ્પોઇલ થઈ ગયું, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઘણી બધી વસ્તુ સ્પોઇલ થઈ શકે છે ફંગીના લીધે. ઓકે, સો એના લીધે શું થશે તો કે બહુ મોટો ઇકોનોમિક લોસ પણ થઈ શકે છે ફંગીના લીધે. સો હેલ્થમાં લોસ થશે, ફંગીથી ડિઝીઝ પણ થાય છે, ઇકોનોમિક લોસ પણ થાય છે આપણને, અને એના પ્લસમાં આપણે ઘણી બધી બેનિફિશિયલ ઇફેક્ટ પણ ફંગીની છે. ઓકે, સો કોઈ પણ ઓર્ગેનિઝમ છે તો એની બેનિફિશિયલ ઇફેક્ટ પણ હશે અને ડિઝીઝ કોઝિંગ ઓર આપણે કહી કે હાર્મફુલ ઇફેક્ટ પણ હોઈ શકે. ઓકે, નાઉ માઇકોલોજી. ઓકે, માઇકોલોજી શું છે તો કે ઇટ ઇઝ ધી સાયન્સ વિચ ડીલ્સ વિથ ધી સ્ટડી ઓફ ફંગી. ઓકે, ફંગીની સ્ટડી આરે જે સાયન્સ રિલેટેડ છે એને શું કહેવાય, માઇકોલોજી. ઓકે, અહીંયા ઉપર જો ફંગીનું સ્ટ્રક્ચર આપેલું છે. ઓકે, આ બાજુ ઈસ્ટ સેલ લખેલું છે પણ એ ઈસ્ટ સેલ નથી. ઓકે, આ ખોટું અહીંયા છાપેલું છે. આ બાજુનું જે સિંગલ સેલ દેખાય છે તમને એ ઈસ્ટ સેલ છે અને આ બાજુ મલ્ટી સેલ્યુલર ફિલામેન્ટ્સ મોલ્ડનું સ્ટ્રક્ચર આપેલું છે. ઓકે, આ જે છે એ શું છે તો કે મોલ્ડ, આ મોલ્ડ છે એ છે અને આ ઈસ્ટ સેલ છે. ઓકે, સો ઈસ્ટનો સેલ તમે જોઈ શકો છો, એની અંદર ફૂડ સ્ટોરેજ ગ્રેન્યુલ્સ આવેલી છે. ઓકે, ગ્રેન્યુલ્સની અંદર ફૂડનું સ્ટોરેજ થશે. દેન ન્યુક્લિયસ પ્રેઝન્ટ છે, સેલ મેમ્બ્રેન પ્રેઝન્ટ છે, દેન વેક્યુલ્સ. ઓકે, આવી મોટી મોટી વેક્યુલ્સ પણ ઈસ્ટની અંદર પ્રેઝન્ટ હશે અને સાઇટોપ્લાઝમ. ઓકે, સો આ છે એ શું છે ફંગીના સેલનું સ્ટ્રક્ચર. અને
આ બાજુનું મોલ્ડનું સ્ટ્રક્ચર આપેલું છે, જેમાં સ્પોરેન્જિયમ હશે, સ્પોરેન્જિયોફોર હશે અને હાઇફા. ઓકે, આ બધા પ્રકારના સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હશે અલગ અલગ. સ્પોરેન્જિયમ શું છે તો કે એની અંદરથી સ્પોરનું ફોર્મેશન થશે. ઓકે, આ સ્પોરેન્જિયમની અંદર ઘણા બધા સ્પોર્સ પ્રેઝન્ટ હશે જે રિપ્રોડક્શન માટે યુઝફુલ છે. અને સ્પોરેન્જિયોફોર કે જે એનું ફિલામેન્ટસ સ્ટ્રક્ચર છે એની સાથે જોઈન્ટ કરતું હોય સ્પોરેન્જિયમને, એને શું કહેવાય? સ્પોરેન્જિયોફોર. ઓકે, અને જે ફિલામેન્ટસ સ્ટ્રક્ચર છે મોલ્ડનું, એના એક ફિલામેન્ટ, સિંગલ ફિલામેન્ટને શું કહેવાય તો કે હાઇફા. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી ફંગી. નાઉ ધી નેક્સ્ટ ઇઝ ધી આલ્ગી. ઓકે, ધ વર્ડ આલ્ગી ઇઝ પ્લુરલ ઓફ ધી વર્ડ આલ્ગા. ઓકે, આલ્ગા શું છે તો કે સિંગ્યુલર વર્ડ હશે, એક હશે તો એને શું કહેવાય? આલ્ગા. અને ઘણી બધી હશે તો ઇટ ઇઝ નોન એઝ ધી આલ્ગી. ઓકે, પ્લુરલ વર્ડ છે આલ્ગી. સો આલ્ગી આર યુકેરિયોટિક. ઓકે, અગેઇન યુકેરિયોટિક ઓર્ગેનિઝમ છે આલ્ગી પણ, અને તે આર યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ. ઓકે, ફંગીની જેમ જ આમાં પણ યુનિસેલ્યુલર પણ હશે અને મલ્ટીસેલ્યુલર આલ્ગી પણ પ્રેઝન્ટ છે. ઓકે, સો યુનિસેલ્યુલર પણ હોઈ શકે અને મલ્ટીસેલ્યુલર પણ હોઈ શકે. ધેટ પોઝેસ ધી ક્લોરોપ્લાસ્ટ એન્ડ એબલ ટુ પરફોર્મ ધી ફોટોસિન્થેસિસ. ઓકે, આની અંદર ક્લોરોપ્લાસ્ટ પ્રેઝન્ટ છે, સો ફોટોસિન્થેસિસ પણ કરી શકે છે આલ્ગી. ઓકે, સો ફંગીથી અલગ ક્યાં પડ્યું તો કે ક્લોરોપ્લાસ્ટમાં. ઓકે, ઓલામાં એ ક્લોરોફિલસ હતું કે ક્લોરોફિલ પ્રેઝન્ટ નહોતું ફંગીની અંદર. ઓકે, અને આલ્ગીમાં ક્લોરોપ્લાસ્ટ પ્રેઝન્ટ છે, ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે. સો ઇટ કેન પરફોર્મ ધી ફોટોસિન્થેસિસ, જાતે ફૂડ પોતાની અંદર જ સિન્થેસાઇઝ કરી શકશે. ઓકે, algae plays significant role in the nature by reducing the level of CO2. ઓકે, એનો બેનિફિશિયલ યુઝ ક્યાં છે આલ્ગીનું નેચરમાં તો કે એ CO2નું લેવલ ઘટાડવામાં હેલ્પફુલ છે. ઓકે, ફોટોસિન્થેસિસ કરે છે, સો CO2નું લેવલ ઘટાડવા માટે નેચરમાં એક બેનિફિશિયલ રોલ છે આલ્ગીનો. ઓકે, એન્ડ they play a role of the primary producer in the food chain of ecosystem. ઓકે, પ્રાઇમરી પ્રોડ્યુસર તરીકે આલ્ગીને આપણે ઓળખી શકીએ છીએ. પ્રાઇમરી પ્રોડ્યુસર મીન્સ તો કે સૌથી પહેલાં પ્રોડ્યુસર કે જે ફૂડનું પ્રોડક્શન કરે છે એવા મેમ્બર્સ તરીકે એક આલ્ગી છે. ઓકે, ફૂડના પ્રોડક્શન માટે રિસ્પોન્સિબલ છે. સો they may be found in the marine or fresh aquatic system. ઓકે, મરાઇન વોટરમાં આલ્ગી પ્રેઝન્ટ હોય અથવા તો ફ્રેશ વોટરમાં પણ આલ્ગી પ્રેઝન્ટ હોઈ શકે છે. સો બેઝિકલી આલ્ગી ક્યાં પ્રેઝન્ટ હશે તો કે વોટર ઉપર. ઓકે, વોટરમાં ઓર મરાઇન એક્વેટિક ઇકોસિસ્ટમમાં પ્રેઝન્ટ હોય છે આલ્ગી. Now algae are found to produce the many commercial valuable products like alginic acid, agar-agar and carrageenan. ઓકે, આ બધી જે પ્રોડક્ટ છે ઘણી બધી કોમર્શિયલી ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે આ બધી. ઓકે, એના પ્રોડક્શન માટે પણ આલ્ગી રિસ્પોન્સિબલ છે કે જ્યાં એનો આલ્ગીનો આર્ટિફિશિયલ યુઝ છે. ઓકે, આલ્જિનિક એસિડ, અગાર અને કેરાજીનાન. ઓકે, આ બધા શું છે તો કે ફૂડ થિકનિંગ એજન્ટ તરીકે યુઝ થાય. બીજા પણ યુઝ હોય, જેમ કે અગારનો યુઝ આપણે જે લેબોરેટરીમાં મીડિયા બનાવીએ છીએ ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે, માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથ માટે જે મીડિયા બનાવીએ છીએ, તો એના થિકનિંગ માટે, એના સોલિડિફિકેશન માટે પણ અગાર યુઝ થાય છે. ઓકે, સો એલ્જિનિક એસિડ, અગાર અને કેરાજીનાન છે એ મેઇન ફૂડમાં પણ થિકનિંગ એજન્ટ તરીકે યુઝ થાય. બીજી ઘણી બધી પ્રોડક્ટ માટે પણ થિકનિંગ એજન્ટ તરીકે આ બધા યુઝ થાય છે. સો આલ્ગી કેન બી યુઝડ એઝ અ ફૂડ ઓલ્સો. ઓકે, ફૂડના થિકનિંગ માટે તો યુઝ થાય છે આ એની જે આલ્ગીની પ્રોડક્ટ છે એ, બટ આલ્ગીને એઝ ઇટ ઇઝ પણ ફૂડ તરીકે યુઝ કરી શકાય છે. ઓકે, ઘણા બધા લોકો છે જે આલ્ગીને ફૂડ તરીકે યુઝ કરે છે. વાઇલ આ બધી શું થયું તો કે બેનિફિશિયલ ઇફેક્ટ. ઓકે, નેચરલ એની બેનિફિશિયલ ઇફેક્ટ શું થઈ તો કે CO2નું રિડક્શન કરવા માટે યુઝ થાય છે, રિડક્શન કરે છે. ઓકે, પછી આપણે ઇન્ડસ્ટ્રીયલ લેવલે જોઈ ઓર આર્ટિફિશિયલ એના યુઝ જોઈ તો આલ્જિનિક એસિડ, અગાર, કેરાજીનાન એવી બધી પ્રોડક્ટના ફોર્મેશનમાં આલ્ગી રિસ્પોન્સિબલ છે. ઓકે, અને ફૂડ તરીકે પણ આલ્ગીનો આપણે યુઝ કરી શકીએ છીએ. આ બધી એની બેનિફિશિયલ ઇફેક્ટ થઈ. હવે હાર્મફુલ ઇફેક્ટમાં
તો કે while they are also known to cause the water pollution and disease also. ઓકે, વોટરમાં પ્રેઝન્ટ હશે, સો વોટર પોલ્યુશન માટે રિસ્પોન્સિબલ છે અને ઘણા બધા ડિઝીઝ માટે પણ આલ્ગી રિસ્પોન્સિબલ છે. ઓકે, સો બેનિફિશિયલ ઇફેક્ટની સાથે સાથે એની હાર્મફુલ ઇફેક્ટ પણ છે. નાઉ ધ ફાઇકોલોજી ઇઝ ધી બ્રાન્ચ ઓફ ધી સાયન્સ વિચ ડીલ્સ વિથ ધી સ્ટડી રિલેટેડ ટુ ધી આલ્ગી. ઓકે, આલ્ગી રિલેટેડ જે કાંઈ પણ સ્ટડી થાય છે એને શું કહેવાય, એ સાયન્સની બ્રાન્ચને શું કહેવાય, તો કે ફાઇકોલોજી. ઓકે, માઇક્રોબાયોલોજી મીન્સ આપણે માઇક્રોબાયોલોજી વિશે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિશે એમાં સ્ટડી કરશું માઇક્રોબાયોલોજીની અંડરમાં. એવી જ રીતે ફાઇકોલોજી હોય તો ફાઇકોલોજીની અંડરમાં શું હોય, તો કે સ્પેસિફિકલી આલ્ગી વિશે જ સ્ટડી થશે, આલ્ગી ઉપર જ સ્ટડી થાય એવી બ્રાન્ચને શું કહેવાય, ફાઇકોલોજી. હિયર યુ કેન સી ધી સ્ટ્રક્ચર ઓફ ધી આલ્ગી. ઓકે, આલ્ગીનું સ્ટ્રક્ચર આપેલું છે, આપણે લેફ્ટ સાઈડ ઉપરથી જોશું. 2 ફ્લેજેલા. ઓકે, આગળ 2 ફ્લેજેલા પ્રેઝન્ટ હશે. ધેન સાઇટોપ્લાઝમ, ન્યુક્લિયસ, ન્યુક્લિયોલસ બધું પ્રેઝન્ટ હશે. ઓકે, ધેન સ્ટાર્ચ ગ્રેન્યુલ્સ. ઓકે, અહીંયા જે ગ્રેન્યુલ્સ જેવું છે એ સ્ટાર્ચ ગ્રેન્યુલ્સ છે કે જે સ્ટોરેજ વેક્યુલ્સ તરીકે પ્રેઝન્ટ હશે એની અંદર. ધેન માઇટોકોન્ડ્રિયા ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ. સેલ મેમ્બ્રેન સરાઉન્ડેડ બાય ધી સેલ વોલ. ઓકે, સો સેલ મેમ્બ્રેન, સેલ વોલ બંને પ્રેઝન્ટ હશે. ધેન હેડ. ઓકે, હેડ એટલે કે આ આગળનો પોર્શન છે જે આલ્ગીનો, એ હેડ, એને હેડ કહેવાય કેમ કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધી સ્વિમ્સ વિથ ધીસ ઇન ધી ફોરવર્ડ ડાયરેક્શન. ઓકે, જ્યારે આલ્ગી સ્વિમ કરે છે ત્યારે આ આગળની બાજુ રહેશે, હેડ પોર્શન છે એ આગળની બાજુ રહેશે, એટલે એને શું કહેવાય, હેડ. ઓકે, નાઉ ધી કપ શેપ્ડ ક્લોરોપ્લાસ્ટ. ઓકે, ક્લોરોપ્લાસ્ટ આવું કપ શેપનું પ્રેઝન્ટ હશે આમાં, જુઓ તમે જોઈ શકો છો ફિગરમાં. નેક્સ્ટ ઇઝ ધી પાયરેનોઇડ વિથ ધી થાઇલેકોઇડ ટ્રાવર્સિંગ ઇટ સરાઉન્ડેડ બાય ધી સ્ટાર્ચ પ્લેટ્સ. ઓકે, સો પાયરેનોઇડ પણ અહીંયા પ્રેઝન્ટ છે. ઓકે, સો ધીસ ઇઝ ધી બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધી આલ્ગી. નાઉ ધી નેક્સ્ટ ઇઝ ધી પ્રોટોઝુઆ. ઓકે, ચોથું ગ્રુપ માઇક્રો ઓર્ગેનિઝમનું કયું છે, પ્રોટોઝુઆ. સો ધ વર્ડ પ્રોટોઝુઆ ઇઝ ધી પ્લુરલ ઓફ ધી વર્ડ પ્રોટોઝુઅન. ઓકે, સિંગ્યુલર વર્ડમાં શું હશે, પ્રોટોઝુઅન, અને એનું પ્લુરલ વર્ડ છે પ્રોટોઝુઆ. પ્રોટોઝુઆ આર યુકેરિયોટિક. ઓકે, અગેન યુકેરિયોટિક ઓર્ગેનિઝમ છે, યુનિસેલ્યુલર. ઓકે, ખાલી યુનિસેલ્યુલર જ પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે, અહીંયા મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ નથી હોતા. ઓકે, એન્ડ સેલ વોલ લેસ ઓર્ગેનિઝમ. ઓકે, સેલ વોલ પ્રેઝન્ટ નહીં હોય, જ્યારે આગળના આલ્ગીમાં સેલ વોલ પ્રેઝન્ટ હતી. ઓકે, સો સેલ વોલ લેસ ઓર્ગેનિઝમ્સ, they always found to be microscopic in size. ઓકે, એની સાઇઝ કેવી હશે, તો કે માઇક્રોસ્કોપિક પ્રોટોઝુઆની. સો માઇક્રોસ્કોપની અંડર જ આપણે એને ઓબ્ઝર્વ કરી શકશું, એન્ડ નરી આંખે એને જોઈ શકતા નથી. They play a conspicuous role in the ecosystem by acting as the primary consumers as well as the decomposers. ઓકે, અહીંયા જે પ્રોટોઝુઆ છે એનું ફંક્શન શું છે, તો કે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ તરીકેનું. ઓકે, આલ્ગીનું ફંક્શન શું હતું ઇકોસિસ્ટમમાં, તો કે પ્રાઇમરી પ્રોડ્યુસર, કે એ ફૂડનું પ્રોડક્શન કરવા માટે રિસ્પોન્સિબલ છે. બટ અહીંયા પ્રોટોઝુઆ શું છે, તો કે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ મીન્સ સૌથી પહેલાં ઇકોસિસ્ટમમાં સૌથી પહેલાં કન્ઝ્યુમર તરીકે યુઝ થશે. પ્રોટોઝુઆ કન્ઝ્યુમર તરીકે ઓળખાય છે. ઓકે, કે જે ડાયરેક્ટલી જે ફૂડ પ્રોડ્યુસિંગ પ્રાઇમરી પ્રોડ્યુસર છે ફૂડના, ઓકે, એને કન્ઝ્યુમ કરશે, એઝ વેલ એઝ ધી ડીકમ્પોઝર્સ. ઓકે, સો પ્રોટોઝુઆનો રોલ ડીકમ્પોઝિશનમાં પણ છે. They are not found to produce any commercially valuable product. ઓકે, ખાલી નેચરમાં એનો રોલ છે કે પ્રાઇમરી કન્ઝ્યુમર તરીકે રોલ છે, પ્લસ ડીકમ્પોઝર તરીકે. ઓકે, ઇકોસિસ્ટમમાં રોલ છે અને ડીકમ્પોઝર તરીકે યુઝ થાય છે. બાકી એનું કોઈ કોમર્શિયલી વેલ્યુએબલ એની પ્રોડક્ટ ફોર્મેશનમાં કાંઈ રોલ નથી. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ યુઝ કાંઈ નથી પ્રોટોઝુઆનો. એન્ડ દે આર નોન ટુ કોઝ ધી મોસ્ટ ડેડલીએસ્ટ ડિઝીઝ લાઇક ધી મેલેરિયા. ઓકે, મેલેરિયા જેવા ઘણા બધા ડિઝીઝ કોઝ કરવા માટે પ્રોટોઝુઆ રિસ્પોન્સિબલ છે. ઓકે, મેલેરિયા જે મોસ્ટ કોમન ડિઝીઝ છે, ઇટ ઇઝ કોઝડ બાય ધી વન ટાઈપ ઓફ ધી પ્રોટોઝુઆ. ઓકે, એન્ડ નાવ ધી પ્રોટોઝુઓલોજી. ઓકે, પ્રોટોઝુઓલોજી શું છે,
સાયન્સ વિચ ડીલ્સ વિથ ધી સ્ટડી ઓફ ધી પ્રોટોઝોઆ. ઓકે, પ્રોટોઝોઆની સ્ટડી સાથે જે કાંઈ પણ સાયન્સ રિલેટેડ છે એને શું કહેવાય? પ્રોટોઝોઓલોજી. ઓકે, સો અહીંયા ઉપર સ્ટ્રક્ચર જોઈ શકો છો તમે, અલગ અલગ ટાઈપના પ્રોટોઝોઆના સ્ટ્રક્ચર આપેલા છે. ઓકે, આ બાજુ એક કોમન સ્ટ્રક્ચર આપેલું છે કે જે પ્રોટોઝોઆમાં શું શું પ્રેઝન્ટ હશે. સો અહીંયા ઉપરથી જોશું સાઇટોપ્લાઝમ. ઓકે, ધેન એનાલ્પોર, ફૂડ વેક્યુલ્સ પ્રેઝન્ટ છે, ઓરલ ગ્રૂ. ઓકે, અહીંયા ગ્રૂ જેવું અંદર પ્રેઝન્ટ છે જો. પછી કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સ, ઓકે, જે કોન્ટ્રેક્શન માટે રિસ્પોન્સિબલ છે. ધેન સિલિયા, માઇક્રોન્યુક્લિયસ એન્ડ મેક્રોન્યુક્લિયસ. ઓકે, માઇક્રોન્યુક્લિયસ, મેક્રોન્યુક્લિયસ બે ટાઈપના ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોઈ શકે. ઓકે, સો આ બેઝિક પ્રોટોઝોઆનું સ્ટ્રક્ચર આપેલું છે કે આ પ્રકારનું સ્ટ્રક્ચર પ્રોટોઝોઆમાં પ્રેઝન્ટ હશે. ઓકે, આ બાજુ લેફ્ટ સાઈડમાં જે 4 અલગ અલગ સ્ટ્રક્ચર આપેલા છે એ પણ પ્રોટોઝોઆના જ છે કે પ્રોટોઝોઆમાં આટલા અલગ અલગ વેરિએશન જોવા મળે છે આવી રીતના. ઓકે, એની શેપ અલગ અલગ હોઈ શકે, એની સાઇઝ અલગ અલગ હોઈ શકે, બટ બેઝિકલી બધા કેવા હશે? યુનિસેલ્યુલર હશે અને માઇક્રોસ્કોપિક સાઇઝના જ હશે. ઓકે, નાઉ ધી લાસ્ટ group of the microorganism is the viruses. Okay, the word virus is the plural and the word of the word virus. Okay, singular word શું છે? વાયરસ, અને પ્લુરલ વર્ડમાં શું હશે? વાયરસીસ. ઓકે, વાયરસીસ આર ધી એકેરિયોટિક, એસેલ્યુલર. ઓકે, એકેરિયોટિક મીન્સ ઇટ ઇઝ નોટ કન્ટેનિંગ એની ન્યુક્લિયસ. ઓકે, પ્રોકેરિયોટિકમાં પ્રિમિટિવ ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય, યુકેરિયોટિક ઓર્ગેનિઝમમાં વેલ ડેવલપ્ડ ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય છે. બટ એકેરિયોટિક ઓર્ગેનિઝમ ત્રીજો ટાઈપ છે કે જે એ ઓર્ગેનિઝમની અંદર ન્યુક્લિયસ પ્રેઝન્ટ નહીં હોય. ઓકે, એ સેલ્યુલર, આમ કોઈ વેલ ડિફાઇન્ડ સેલ્યુલર સ્ટ્રક્ચર પણ પ્રેઝન્ટ નહીં હોય વાયરસની અંદર. સો સબ માઇક્રોસ્કોપિક ઇન સાઇઝ. ઓકે, માઇક્રોસ્કોપિક સાઇઝ કરતાં પણ નાની સાઇઝનું હશે, એટલે આપણે એને માઇક્રોસ્કોપ વડે પણ ઓબ્ઝર્વ નથી કરી શકતા વાયરસને. ઓકે, સો સબ માઇક્રોસ્કોપિક ઇન સાઇઝ એન્ડ લેકિંગ ધી ન્યુક્લિયસ એન્ડ એન્ઝાઇમેટિક મશીનરી ઓર્ગેનેલ્સ. ઓકે, કાંઈ પણ પ્રેઝન્ટ નહીં હોય એની અંદર, ન્યુક્લિયસ પ્રેઝન્ટ નથી, કોઈ એન્ઝાઇમેટિક મશીનરી અંદર પ્રેઝન્ટ નહીં હોય. ઓકે, અને ઓર્ગેનેલ્સ પણ કોઈ પણ પ્રકારની પ્રેઝન્ટ નથી વાયરસની અંદર. ઓકે, સો વાયરસનું સ્ટ્રક્ચર કેવું હશે? તો કે દે આર મેડ અપ ઓફ ઓનલી પ્રોટીન એન્ડ ન્યુક્લિક એસિડ. ઓકે, ખાલી પ્રોટીન અને ન્યુક્લિક એસિડનું જ બનેલું હશે વાયરસ. સો અહીંયા તમે સાઈડમાં સ્ટ્રક્ચર જોઈ શકો છો કે જે બહારનું આઉટર કવરિંગ છે આખું એ પ્રોટીનનું બનેલું હશે અને એની અંદર ડીએનએ પ્રેઝન્ટ હશે. ઉપર જે હેડ જેવું સ્ટ્રક્ચર દેખાય છે એની અંદર ડીએનએ ઓર ન્યુક્લિક એસિડ પ્રેઝન્ટ હશે. ઓકે, ડીએનએ અથવા આરએનએ કંઈ પણ હોઈ શકે, એ ન્યુક્લિક એસિડ ઉપર પ્રેઝન્ટ હશે. ઓકે, સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ વાયરસ. ખાલી પ્રોટીન અને ન્યુક્લિક એસિડ બે વસ્તુનું જ બનેલું હશે. they found to be dead without the host. ઓકે, જનરલી એન્વાયરમેન્ટમાં જે કાંઈ પણ વાયરસ પ્રેઝન્ટ હશે એ ડેડ ફોર્મમાં પ્રેઝન્ટ હશે. ઓકે, એઝ દે આર ઓબ્લિગેટરી પેરાસાઇટ, thus they are only viable when their host is present. ઓકે, ઓબ્લિગેટરી પેરાસાઇટ તરીકે ઓળખાય છે કે કેમ કે જ્યારે એને મોકો મળશે, હોસ્ટની અંદર એન્ટર થશે ત્યારે જ એ લિવિંગ ફોર્મમાં દેખાશે. ઓકે, એનું રેપ્લિકેશન ને બધું હોસ્ટની અંદર જ થશે. ત્યાં સુધી એમાં કોઈ પણ જાતનું લાઈફ જેવું વાયરસની અંદર જોવા નહીં મળે. ઓકે, ડેડ ફોર્મમાં પ્રેઝન્ટ છે એમ કહી શકાય. જ્યારે હોસ્ટની અંદર પ્રેઝન્ટ અંદર જશે ત્યારે એ લિવિંગ ફોર્મમાં દેખાશે. ઓકે, વાયેબલ ફોર્મમાં હોસ્ટની અંદર પ્રેઝન્ટ હશે. they don't show any economic benefits to mankind. ઓકે, વાયરસનું કોઈ પણ એક પણ જાતનું બેનિફિટ નથી. બટ they cause many threatened disease in human, plant, animals. ઓકે, બધાની અંદર, હ્યુમનની અંદર, પ્લાન્ટની અંદર, એનિમલની અંદર, બધામાં ડિઝીઝ માટે વાયરસ રિસ્પોન્સિબલ છે. ઓકે, અત્યારે વાયરસ બહુ સાંભળ્યું હશે તમે, કોરોના વાયરસ. ઓકે, કે જે હ્યુમનની અંદર ડેડલીયસ ડિઝીઝ માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, ઘણા બધાની ડેથ થઈ ગઈ છે કોરોના વાયરસના લીધે. સો મેઇનલી વાયરસ શું કરશે તો કે ડિઝીઝ કોઝિંગ એજન્ટ છે, એનો કોઈ પણ બેનિફિશિયલ ઇફેક્ટ નથી હ્યુમનને. ઓકે, દે આર
Yet smaller and simpler subviral particles also exist in the nature. Okay, વાયરસ કરતાં પણ નાની સાઇઝના, એના કરતાં પણ સિમ્પલ એવા ઘણા બધા બીજા પણ સબ વાયરલ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ છે, જેમ કે વાયરોઇડ્સ એન્ડ પ્રાયોન્સ. ઓકે, વાયરસ પ્રોટીન અને ન્યુક્લિક એસિડ બે વસ્તુનું બનેલું છે. એના કરતાં પણ સિમ્પલ અને એના કરતાં પણ નાની સાઇઝના સબ વાયરલ પાર્ટિકલ્સ પણ પ્રેઝન્ટ છે નેચરની અંદર. ઓકે, સો વાયરોઇડ્સ કોને કહેવાય? તો કે વાયરોઇડ્સ આર મેડ અપ ઓફ ઓનલી ન્યુક્લિક એસિડ્સ. મોસ્ટલી ઇટ ઇઝ ધી સિંગલ સ્ટ્રેન્ડેડ RNA. ઓકે, વાયરોઇડ્સ શેનું બનેલું હશે? ખાલી ન્યુક્લિક એસિડ પ્રેઝન્ટ હશે એની અંદર, ઓર ખાલી ન્યુક્લિક એસિડનું જ બનેલું હશે, અને એ પણ કેવું હશે? તો કે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA જ હશે. ઓકે, એનું બનેલું હશે વાયરોઇડ. અને પ્રાયોન્સ શું છે? તો કે દે આર મેડ અપ ઓફ ઓનલી પ્રોટીન્સ. ઓકે, વાયરોઇડ્સ એન્ડ પ્રાયોન્સ. વાયરોઇડ્સ ખાલી ન્યુક્લિક એસિડનું બનેલું હશે અને પ્રાયોન્સ છે એ ખાલી પ્રોટીનનું બનેલું હશે. ઓકે, ઇવન લાઈફ કેન એક્ઝિસ્ટ વિધાઉટ ધી જીનેટિક મટીરિયલ. ઓકે, આપણને ડાઉટ થાય કે જીનેટિક મટીરિયલ વગર પણ લાઈફ એક્ઝિસ્ટ કરી શકે, કેમ કે પ્રાયોન્સ શેનું બનેલું છે? ખાલી પ્રોટીન છે, એની અંદર કોઈ પણ જાતનું જીનેટિક મટીરિયલ પ્રેઝન્ટ નથી. તો પણ આપણે જ્યારે એ હોસ્ટની અંદર પ્રેઝન્ટ હશે ત્યારે એ લિવિંગ ફોર્મમાં હશે. સો એવું કઈ રીતે પોસિબલ છે? આપણને એવો ડાઉટ તો થાય ને. ઓકે, સો આ એક આમ નેચરનું કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઇમ્પોર્ટન્સ છે, અલગ વેરાયટી છે કે જીનેટિક મટીરિયલ વગર પણ લાઈફ એક્ઝિસ્ટ કરી શકે. વાયરોલોજી ઇઝ ધી સાયન્સ વિચ ડીલ્સ વિથ ધી સ્ટડી રિલેટેડ ટુ ધી વાયરસીસ. ઓકે, વાયરસ રિલેટેડ જે કાંઈ પણ સ્ટડી થાય કેની અંડરમાં થાય? તો કે વાયરોલોજીની અંડરમાં. ઓકે, સો અહીંયા બાજુમાં સ્ટ્રક્ચર આપેલું છે વાયરસનું. આ પ્રકારનું સ્ટ્રક્ચર હશે વાયરસનું. ઓકે, સૌથી ઉપરનો પાર્ટ છે હેડ, ધેન કોલર. ઓકે, અહીંયા જે વચ્ચેનો પાર્ટ છે એને કોલર કહેવાય, પછી ટેઇલ. ઓકે, આ નીચેનો જે પાર્ટ છે એ શું? ટેઇલ તરીકે ઓળખાય. નાઉ ધી લોંગ ટેઇલ ફાઇબર્સ. ઓકે, આ બધા જે છે ફાઇબર જેવા અહીંયા આ રીતના પ્રેઝન્ટ છે એ શું છે? લોંગ ટેઇલ ફાઇબર્સ. ઓકે, અને બેઝ પ્લેટ. ઓકે, આ નીચે જે છે એ શું છે? તો કે બેઝ પ્લેટ. ક્લિયર? સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી વાયરસીસ. સો આ લેક્ચરમાં આપણે બધા અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રુપ વિશે ડિસ્કસ કર્યું. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, એન્ડ ઇફ યુ હેવ એની ડાઉટ then please ask in the comment box. Okay, thank you.